ગીર વિસ્તારમાં સિંહોના શંકાસ્પદ મોતની ઘટનાઓ સામે આવ્યા બાદ સમગ્ર વન વિભાગ હાઈ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે, જેથી ગીર સાથે હવે ગિરનાર અભયારણ્યમાં વસતા સિંહો અને સિંહ બાળની સુરક્ષા અને સ્વાસ્થ્યને લઈને પણ વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે। વન વિભાગનો સ્ટાફ 24 કલાક ખડે પગે રહી સિંહો અને સિંહ બાળ પર નજર રાખી રહ્યો છે। ગિરનારમાં વસતા દરેક સિંહ અને સિંહ બાળનું ઇન્ટેન્સિવ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। વન વિભાગના સ્ટાફ દ્વારા દૂરબીનથી પણ સિંહણ પર દુર્ગમ વિસ્તારમાં નજર રાખવામાં આવી રહી છે, તો વન વિભાગ દ્વારા મેદાનમાં કાર્યરત સ્ટાફને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે કે કોઈપણ સિંહમાં અસ્વસ્થતા, નબળાઈ અથવા અસામાન્ય વર્તન જોવા મળે તો તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓ અને પશુ ચિકિત્સકોને જાણ કરવામાં આવે। तो गिरनार में हूँ आपने बतावा इच्छू छूँ कि एवा कोई लक्षणों अहींयाना सिंह अथवा सिंह बाल में हजी सुधी जोवा नहीं मळ्या। ज्यारे गीर विस्तार में आ खबर अमने मळी त्यारथी इंटेन्सिव मॉनिटरिंग अमारे अहींया करवामां आवी रह्यो छे। जेटला सिंह छे अने सिंह बाळ छे आने डीवॉर्मिंग अने डी-टिकिंगनी प्रक्रिया हाथ धरवामां आवी रही छे। ગીર વિસ્તારમાં સિંહોના મોત થતા એલર્ટ વધી ગયું છે અને આંકડો વધતા સિનિયર અધિકારીઓ એલર્ટ મોડ પર આવી ગયા છે। પીસીસીએફ ફિલ્ડમાં પ્રથમ વખત જાતે તપાસ કરવા પહોંચ્યા તો પીસીસીએફ ભવાનીપતિ તાત્કાલિક ગીર ખાતે પહોંચ્યા છે અને છેલ્લા 3 દિવસથી ગતિવિધિ ઉપર મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। પીપાવાવ અને ભેરાઈ વીડીમાં નિરીક્ષણ કરવામાં આવ્યું છે। પીપાવાવ દરિયાકાંઠા સુધી ચકાસણી કરવામાં આવી। તમામ રેન્જ ફોરેસ્ટ સ્ટાફ ટ્રેકરો હાઈ એલર્ટ પર છે, તો સિંહોની તમામ ગતિવિધિ ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે। દ્વારકા જિલ્લામાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પાણીનો પ્રશ્ન ઉભો થયો છે। જિલ્લાના મોટા ભાગના ડેમોના તળિયા દેખાવા લાગ્યા છે, જ્યારે નાના ચેકડેમો અને તળાવો પણ સુકાઈ રહ્યા છે। બોર તળાવના પાણીના સ્તર નીચે જતા રહ્યા છે, ત્યારે હવે લોકોને પાણીની ચિંતા સતાવી રહી છે। વળી ખંભાળિયા પાસે આવેલા ઘી ડેમમાં હાલ માત્ર 21% પાણીનો જથ્થો બચ્યો હોવાનું સામે આવ્યું છે। ભાણવડ પાસે આવેલા વર્તુબે ડેમમાં માત્ર 4% પાણી બચ્યું છે, તો શેઢા ભારથડી ડેમમાં 11%, સિંધણી ડેમમાં 4.95% અને વેરાડી બે ડેમમાં 18% પાણીનો જથ્થો નોંધાયો છે। તો કબરકા ડેમમાં 2.47% પાણી છે, જ્યારે ગટકી અને સાની ડેમ સંપૂર્ણપણે ખાલી થઈ ગયા હોવાનું સામે આવ્યું છે। ત્યારે હવે જો વરસાદ વધુ ખેંચાય તો ખેડૂતો, પશુપાલકો અને સામાન્ય લોકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તેવી સ્થિતિ ઊભી થઈ રહી છે। અમારા વિસ્તારમાં પાણીની એવી તંગી છે એની વાત ન પૂછો। કેમ કે જે મેન ડેમ છે, તળાવો છે, તો એ તો એમાં તો પાણી મુદલ છે જ નહીં, અને જે મોટા ડેમો છે એમાં પણ પાણી હાવ અત્યારે બિલકુલ નથી। એમ જો વરસાદ ખેંચાશે તો પાણીની સમસ્યામાં ઘણો આપણે ઓળવણું કરવું હોય તો એ ના થઈ શકે કાંઈ। કૂવા, ચેકડેમ, તળાવ ગામડામાં તો બધા ખાલી થઈ ગયા। અત્યારે આપણી પાસે હાલ ડેમમાં 21% જેટલો સ્ટોરેજ છે, એટલે કે 81.51 MCFT જેટલું પાણી આપણી પાસે અવેલેબલ છે। એમાંથી આપણે પાણી પૂરું પીવાના પાણી માટે આપણે જુલાઈ 2026 સુધી આ બંને સંસ્થાઓને પીવાનું પાણી પૂરું પાડી શકીએ તેમ છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ જળાશયોના હાલ તળિયા દેખાવા લાગ્યા છે, ત્યારે હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પાસે આવેલો આ ઘી ડેમ છે। ઘી ડેમમાં હાલ માત્ર 20 થી 21% જેટલું જ પાણી બચ્યું છે, ત્યારે ઘી ડેમનું તળિયું દેખાવા લાગતા ખંભાળિયા તેમજ આસપાસના જે વિસ્તારના ખેડૂતો છે તેમની પણ ચિંતામાં વધારો થયો છે, કારણ કે ખેડૂતોને અત્યારે ચોમાસું નજીક છે અને જે આગોતરું વાવેતર કરવાનું હોય છે, પરંતુ જે આ સિંચાઈ માટેનો ડેમ છે આ ડેમમાંથી સિંચાઈનું પાણી પણ બંધ કરી દેવામાં આવ્યું છે। ત્યારે પાણી ઓછું હોવાના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં પણ વધારો જોવા મળ્યો છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ નાના મોટા જળાશયોમાં પણ પાણી ખૂટી ચૂક્યું છે। પાણી ઘટવાના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોની મુશ્કેલીમાં પણ વધારો જોવા મળ્યો છે। ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જો વરસાદ ખેંચાય તો આગામી દિવસોમાં પાણી માટે સૌથી મોટી સમસ્યા સર્જાઈ શકે તેમ છે। મુકુંદ મોગરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા